ઈડર એપીએમસીમાં ખેડૂતોના ગૌ મામલે હોબાળો મચાવ્યો હતો। ખેડૂતો ઉપર વધુ એક આફત સર્જાઈ હતી, જેમાં ઈડર એપીએમસીમાં ખેડૂતોના ગૌ મામલે હોબાળો મચાવ્યો હતો। ગૌનો ભાવ ન મળતા હરાજી બંધ કરાવી હતી, જેમાં ઈડર એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ઘઉંના ભાવને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા। 480 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ પડતા ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો હતો, જેને લઈ મોટી સંખ્યામાં ખેડૂતોએ માર્કેટ યાર્ડ સહિત વેપારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો। ઘઉંના ભાવમાં પ્રતિ 20 કિલો પાછળ 550 થી વધુ ભાવ મળે તેવી ખેડૂતોએ માંગણી કરી હતી। સરકારી ટેકાના ભાવે હરાજી કરવા રજૂઆત કરાઈ હતી અને ખેડૂતોના વિરોધ વચ્ચે માર્કેટ યાર્ડ દ્વારા પોલીસ બોલાવાઈ હતી। આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓરાણ પાસે રાત્રિ દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરથી એક્ટિવા પર જઈ રહેલા પ્રાંતિજ અને અમદાવાદના બે યુવાનોના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, તો અકસ્માત સર્જીને અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન લઈને ભાગી ગયો હતો। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના ઓરાણ સીમ પાસે નેશનલ હાઈવે 48 ઉપર રાત્રિના પ્રાંતિજથી એક્ટિવા લઈને અમદાવાદ ખાતે જઈ રહેલ બે યુવાનોને પાછળથી આવતા કોઈ અજાણ્યા ચાલકે ધડકાભેર ટક્કર મારતા એક્ટિવા ઉપર જઈ રહેલ સુરેન્દ્રસિંહ કિશનસિંહ રાઠોડ રહેઠાણ પ્રાંતિજ તથા જય રમેશભાઈ ચોટલિયા રહેઠાણ અમદાવાદને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને બંનેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, તો અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન લઈને અકસ્માત સ્થળેથી ભાગી ગયો હતો, તો મૃતક સુરેન્દ્રસિંહના મોટા બલભદ્રસિંહ કિશનસિંહ રાઠોડ રહેઠાણ પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આઈપીસી કલમ 261, 106(1) તથા મોટર વાહન અધિનિયમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના પોશીનાના ગુણભાંખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર વિચિત્રના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાંખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો પરંપરાગત ચિત્ર વિચિત્રના લોકમેળાનું રંગેચંગે સમાપન થયું। હોળી પછીની 14ના દિવસે શરૂ થયેલો મેળો અમાસના દિવસે પૂર્ણ થાય છે। ત્રિવેણી સંગમ તટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન આ સ્થળે આ વર્ષે તારીખ 28 માર્ચ અને 29 માર્ચ એમ 2 દિવસીય મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા અરવલ્લીની ગિરિકંદરાઓમાં વસતા આદિવાસી સમાજના હજારો લોકો સપરિવાર ઉમટી પડ્યા હતા। ત્રિવેણી સંગમ તટે ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા 2 દિવસીય મેળામાં પ્રથમ દિવસે આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈને મોડી રાત સુધી ભજન, કીર્તન તેમજ પરંપરાગત નૃત્ય કરે છે। અમાસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિસર્જનની વિધિ શરૂ થાય છે। સંગમ સ્થળે આવેલા લોકો કુલડીમાં પૂર્વજોના અસ્થિની પૂજા કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે। પુરુષો અસ્થિ ભરેલી કુલડીને જળમાં પ્રવાહિત કરીને સ્નાન કરે છે। આ સમયે મહિલા પોતાના પૂર્વજોને યાદ કરીને એકબીજાને ભેટીને રુદન કરે છે। કહેવાય છે કે મેળ પડે એટલો મેળો। આ ઉક્તિ અહીંના પરંપરાગત મેળાની બીજી બાજુ સમાન છે। આ મેળામાં આદિવાસી યુવકો અને યુવતીઓ પોતાના મનમાં માણીઘરને શોધવા સોળે શણગાર સજીને આવે છે। મેળામાં હસતા ફરતા તેઓ એકબીજાની પસંદગી કરે છે અને તેના પ્રતીક સ્વરૂપે એકબીજાને પાન પણ ખવડાવે છે, તો બીજી તરફ મેળો માણવા આવેલા લોકોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને ચકડોળમાં બેસીને ચીજ વસ્તુઓની ખરીદી કરીને મેળાનો માહોલ જમાવ્યો હતો। ત્રિવેણી સંગમ તટે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરવા ચિત્ર વિચિત્રના મેળામાં વિલાપ,
અને વિનોદની અનોખી અનુભૂતિ થાય છે અને તે અનુભવ કરવા વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે. તેને તેની યાદગીરી રૂપે કેમેરામાં પણ કંડારે છે. ફ્રાન્સથી આવેલા એનિયસ અને જોતે પોતાના અનુભવો વણતા જણાવ્યું કે તેઓ જે દેશમાંથી આવે છે ત્યાં પૂર્વજોની યાદમાં આટલા બધા લોકો એક સાથે ભેગા થતા નથી. જ્યારે અહીંની પરંપરા પ્રત્યક્ષ નિહાળીને એક અલગ જ પ્રકારના અનુભવોનો અહેસાસ થયો. રાજસ્થાનના કોટડાથી પોતાના દાદીની અસ્થિ વિસર્જન કરવા આવેલા રાજમલ વડેરાએ જણાવ્યું કે તેમના દાદા પરદાદાઓ પણ અહીં આવીને પૂર્વજોના અસ્થિ વિસર્જિત કરતા હતા, જે પરંપરા આજે અમે લોકોએ પણ જાળવી રાખી છે. और जैसे कि हमारे हर साल हर बार जैसे कि यहाँ पे देखिए महाकुंभ नहीं जा सकते हैं, इसीलिए हमारे जैसे कि पड़ोस गांव में गुजरात में चतरवेतर में जो महादेव जी का मंदिर है वहाँ पे नदी है, वहाँ पे जैसे कि कोई ऑफ हो जाता है जिसकी अर्थी होती है उसको विसर्जन करने के लिए हम यही आते हैं, इसलिए ज़्यादा दूर नहीं जा पाते हैं. इसीलिए हमारे पूर्वजों के पूर्वज भी यही लाते थे और मेरे भी दादी ऑफ हो गई थी तो मैं भी उनके अर्थी विसर्जन करने के लिए यहाँ पर आया हुआ हूँ. બનાસકાંઠાના દાંતા તાલુકાના બામણોજથી આવેલા કાંતિભાઈ પંડ્યાએ જણાવ્યું કે આદિવાસી સમાજના લોકો પોતાના પૂર્વજોના અસ્થિઓનું વિસર્જન કરીને પરિવારજનોને પ્રસાદી વેચે છે તેમજ કપડાનો પણ વેપાર કરવાની પરંપરા નિભાવે છે. આદિવાસી વિસ્તારના મેળાઓએ લોક સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કર્યું છે. આદિજાતિ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે અહીં આવતા લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ અહીં વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળા માટે વીજળી, પાણી, એસટી બસની સુવિધા, આરોગ્ય તેમજ કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. લોકવાયકા મુજબ ભીષ્મના સાવકાભાઈ હસ્તિનાપુરના રાજા શાંતનુના 2 કુંવર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય પ્રાયશ્ચિતના ભાગરૂપે આ સ્થળે આવે છે, જ્યાં બ્રાહ્મણો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં ભગવાન શંકરની સ્તુતિ તેમજ મહારુદ્ર યજ્ઞ કરાવે છે. બાદમાં પારસ પીપળાના ઝાડમાં થળના પોલાણમાં પ્રવેશીને પોતાની જાતને અગ્નિદેવને હવાલે કરે છે. તેમના નામ પરથી આ સ્થળનું નામ ચિત્ર વિચિત્ર મહાદેવ પડ્યું હોવાની દંતકથા પ્રચલિત છે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પોશીના. અમારા દેલવાડાની અંદર આ ગુણભાખરીનો મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે. આ મેળાનું મહત્ત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે. તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર વિસર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે. આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છેક આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે અને એની પાછળ એ લોકોનો કપડાનો પણ વ્યવહાર કરે છે અને પછી પોતાના ઘરે જઈ અને મહેમાનો આતા સ્વાગત કરે છે. આ વર્ષો પુરાની એક કહાની છે કે ચિત્ર અને વિચિત્ર 2 ભાઈઓ હતા, તેમણે અહીંયા આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું. એના પાછળ અત્યારે આ પરંપરા મુજબ અત્યારે એ પણ આ ચાલે છે એની વિધિ અસ્થિ વિસર્જનની, અને પોતાના સ્વજનો સાથે વિસર્જન કરી પછી ઘરે જાય છે પોતાના.